હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ સુરતી લોચો। ના દાળ પલાળવાની કે આઠો લાવવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે ફટાફટ સુરતી લોચો બનાવીશું। સાથે ચટણી અને લોચાના મસાલાની રેસીપી પણ જોઈશું। તેના માટે મેં અહીં 1 કપ ચણાની દાળ લીધી છે, સાથે 2 ટેબલસ્પૂન અડદની દાળ અને અડધા કપ જેટલા પૌવા લીધા છે। હવે આપણે એક કાપડમાં ચણાની દાળ અને અડદની દાળને લૂછી લઈશું, એટલે દાળની ઉપર જે પણ કંઈક પાવડર લાગ્યો હોય તે સારી રીતે સાફ થઈ જાય। દાળ એકદમ સારી રીતે લૂછાઈ જાય પછી તેમાં જે પૌવા લીધા છે તે ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું। હવે મીડિયમ સાઇઝનું મિક્સર જાર લઈ આપણે તેને વાટી લઈશું। અહીં મેં મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું છે, એટલે એક જ વખતમાં બધું મિશ્રણ આવી ગયું છે। તો અહીં મેં દાળને પીસી લીધી છે। આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। ચણાની દાળનો કકરો લોટ હોય તેવો બની ગયો છે। આપણે મગસ કે મોહનથાળમાં ચણાની દાળનો લોટ લઈએ છીએ એ રીતે પીસવાનો છે। આ રીતે મિશ્રણને તૈયાર કરી પીસીને તમે એરટાઇટ ડબ્બામાં ભરી 10 થી 15 દિવસ સુધી સારું રાખી શકો છો। અને જ્યારે પણ લોચો ખાવાનું મન થાય ત્યારે તેમાંથી તરત જ લોચો બનાવીને ખાઈ શકો છો। હવે આપણે તેમાં 1/4 ટેબલસ્પૂન જેટલી હળદર, 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, તીખાશનું પ્રમાણ તમે તમારી રીતે વધુ ઓછું કરી શકો છો, સ્વાદ મુજબ મીઠું, સાથે જ તેમાં 1 કપ ભરીને ખાટું દહીં નાખીશું। પછી 1 કપ ભરીને આપણે પાણી ઉમેરીશું અને લમ્સ કે ગાંઠા ના રહે તે રીતે સ્મૂથ બેટર બનાવી લઈશું। જે કપ ભરીને તમે ચણાની દાળ લીધી હોય તે જ કપ ભરીને પાણી અને દહીં લેવાનું। પરફેક્ટ માપ માટે તમારે ઘરની કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું। તો અહીં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। બધું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ નાખીશું અને તેને એક વખત સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આ બેટરને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું, એટલે બેટર ફૂલીને ઠીક થઈ જશે। ત્યાં સુધી આપણે લોચા માટેનો મસાલો અને ચટણી બનાવી લઈશું। તો પહેલાં તેના માટે આપણે મસાલો બનાવીશું। તો એક બાઉલ લઈ તેમાં આપણે 1 ચમચી સંચર પાવડર, અડધી ચમચી હિંગ, પછી 2 ટેબલસ્પૂન ચાટ મસાલો, 2 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર નાખી બધું સારી રીતે મિક્સ કરી દઈશું। અહીં તમારી પાસે જો વરિયાળીનો પાવડર હોય તો તમે 1 ચમચી જેટલો વરિયાળીનો પાવડર પણ ઉમેરી શકો છો। તો અહીં આપણો ચટપટો લોચાનો મસાલો બનીને બિલકુલ તૈયાર છે। હમણાં આપણે તેને સાઈડમાં મૂકીશું। હવે આપણે લોચા માટેની ચટણી બનાવીશું। તો નાનું મિક્સર જાર લઈ તેમાં 1 કપ લીલા ધાણા નાખીશું, પછી 1 ઇંચ આદુનો ટુકડો, 2 નંગ લીલા મરચાં, 2 ચમચી જેટલા સિંગદાણા, અડધી ચમચી મીઠું, 1 ચમચી ખાંડ, પછી તેમાં 2 ટેબલસ્પૂન જેટલા ગાંઠિયા ઉમેરીશું। ગાંઠિયાની જગ્યાએ તમે સેવ કાં તો નાયલોન પાપડી પણ ઉમેરી શકો છો અને અડધા લીંબુનો રસ નીચવીશું। થોડુંક ઠંડુ પાણી નાખી આપણે સ્મૂથ ચટણી વાટી લઈશું। અહીં જો તમારી પાસે થોડાક ફુદીનાના પાન હોય તો તમે તે પણ નાખી શકો છો। તો અહીં આપણી એકદમ સરસ લોચા માટેની ચટણી બની ગઈ છે। આપણે તેને બાઉલમાં કાઢી લઈશું। તો લગભગ 15 મિનિટ પછી આપણું બેટર એકદમ સરસ થીક થઈ ગયું છે। તો અહીં તમે જોઈ શકો છો બેટર ફૂલીને પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે। હવે આપણે બેટરમાં 1 કપ જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું। લોચા માટેનું બેટર ખમણ કે ઈદળીના બેટર કરતાં પાતળું રાખવાનું। અહીં બેટર હજી મને જાડું લાગે છે, તો આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અને લમ્સ કે ગાંઠા ના રહે તે રીતે મિક્સ કરી દઈશું। આ રીતનું બેટરને થિકનેસ રાખવાની। તો અહીં લોચા માટેનું બેટર બનીને બિલકુલ તૈયાર છે। હમણાં હું 1 પ્લેટ જેટલું જ બનાવું છું, તો આપણે 1 પ્લેટ જેટલું બેટર એક બીજા બાઉલમાં કાઢી લઈશું। આટલા માપમાંથી તમે 2 થી 3 પ્લેટ જેટલા લોચાની બનાવી શકો છો। હવે જે પ્લેટમાં લોચો બનાવવાના હોય તે પ્લેટમાં આપણે થોડુંક તેલ લગાવી દઈશું અને સાથે ધોકળિયામાં પાણીને પણ ગરમ કરવા માટે મૂકી દઈશું। હવે આપણે બેટરમાં અડધી ટેબલસ્પૂન જેટલો ઈનો ઉમેરીશું અને 1 ચમચી જેટલું પાણી નાખી તેને સારી રીતે મિક્સ કરી દઈશું। ઈનો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તરત જ તેને તેલ લગાવેલી પ્લેટમાં ઉમેરી દઈશું
અને લોચાની પ્લેટને આપણે ઢોકળિયામાં થવા માટે મૂકી દઈશું. તો ઢાંકણું ઢાંકીને આપણે હાઈ ફ્લેમ પર 10 થી 12 મિનિટ માટે થવા દઈશું. અહીં ગેસની ફ્લેમ તમારે હાઈ જ રાખવાની છે. તો અહીં લોચાને 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ચપ્પુની મદદથી તેને ચેક કરી લઈશું. તો અહીં લોચો એકદમ પરફેક્ટ થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પ્લેટને બહાર કાઢી લઈશું. હવે આપણે લોચાને પ્લેટમાં સર્વ કરીશું અને લોચો ગરમ હોય ત્યારે જ તેને તમારે સર્વ કરવાનો. લોચાને આ રીતે તબેઠાની મદદથી કાઢી લેવાનો. લોચાને થતાં વધારે સમય નથી લાગતો. ફક્ત તે 10 થી 12 જ મિનિટમાં થઈ જાય છે. અને તમે જોઈ શકો છો આપણો લોચો એકદમ સરસ સોફ્ટ બન્યો છે. તમને જ્યારે પણ લોચો ખાવાનું મન થાય તો તમે તરત જ લોચો બનાવીને ખાઈ શકો છો. જો તમારા ઘેર અચાનક કોઈક મહેમાન આવવાના હોય ત્યારે તમે આ ઇન્સ્ટન્ટ સુરતી લોચો બનાવી શકો છો. સાથે જ આપણે બનાવેલો થોડોક લોચાનો મસાલો સ્પ્રિંકલ કરીશું. હવે આપણે ઉપરથી થોડુંક સિંગ તેલ નાખીશું. સિંગ તેલની જગ્યાએ તમે બટર પણ નાખી શકો છો. સાથે આપણે ટેસ્ટી ધાણાની ચટણી બનાવી છે તે સર્વ કરીશું. ઉપરથી થોડીક ઝીણી સેવ અને થોડીક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. તો અહીં એકદમ ટેસ્ટી ગરમા ગરમ ઇન્સ્ટન્ટ સુરતી લોચો બનીને બિલકુલ તૈયાર છે. જો તમે ક્યારેય પણ આ રીતે ઇન્સ્ટન્ટ લોચો ના બનાવ્યો હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.